જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? કેવી રીતે તમારી હોળી ધૂળેટી મજા આવી કે ના આવી? તો આજની મારી રેસીપી છે જે છે કોબીજના કોફતા. હવે ડુંગળી લસણ વગરના છે. મેં અહીંયા ડુંગળી બતાવી છે, પણ એ મેં બીજી ગ્રેવી બનાવવા માટે ડુંગળીની મદદ લીધી હતી, કારણ કે અમારા ઘરમાં તમને બધાને જ ખબર છે કે લસણ ડુંગળીવાળું ને લસણ ડુંગળી વગરનું ખાવાનું બને છે. ત્યાર પછી ગ્રેવી બનાવવા માટે મેં તેલ લીધું છે અને એની અંદર જીરું, લવિંગ અને થોડુંક તજ લીધું છે. ત્યાર પછી ટામેટાં અને લેવિશ ગ્રેવી બનાવવા માટે સિંગદાણા, કાજુ, બદામ અને સૂકું કોપરું અને તલ લીધા છે. તમે સૂકા કોપરાની જગ્યાએ લીલું કોપરું પણ લઈ શકો છો. અને બધા બેઝિક મસાલા જેમ કે મીઠું, મરચાં, હળદર અને ધાણા જીરું એડ કર્યું છે. એ બધું જ મસ્ત સંતરી ગયું એટલે પછી એની અંદર થોડુંક દૂધ એડ કરી અને એને ક્રશ કરી લીધું છે. હવે કોફતા બનાવવા માટે મેં અહીંયા આગળ કોબીજ, ગાજર અને બીટ છીણી લીધા છે. ત્યાર પછી ધાણા એડ કર્યા છે અને બેસન લેવાનું છે. આની અંદર કોર્નફ્લોર એડ કરવાનો નથી. બેસન એડ કર્યા પછી એની અંદર મીઠું અને કારા મરીનો પાવડર એડ કરવાનો છે. પછી બધું મિક્સ કરી અને નાના નાના બોલ્સ બનાવવાના છે અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આને ફ્રાય કરી દેવાનું છે. આ વસ્તુ એટલે કે કોબીજના કોફતાને આપણે કોબીજના ભજીયા તરીકે પણ એન્જોય કરી શકીએ છીએ અને એને તમે એમનેમ ખાવા હોય તો પણ ખાઈ શકો છો અને મંચુરિયન પણ બનાવી શકો છો. હવે જે ગ્રેવી તૈયાર કરી હતી તો એનો આપણે વઘાર કરીએ છીએ. તેની અંદર બટર, ઘી અથવા તેલ લઈ શકો છો. મેં તેલ લીધું છે, એની અંદર જીરું એડ કરી અને જે ગ્રેવી બનાવી હતી તે એડ કરી અને બેઝિક મસાલા જે ઓછા હતા તે મેં એડ કર્યા છે. ત્યાર પછી બધું જ મિક્સ કરી અને થોડુંક પાણી એડ કર્યું છે, કારણ કે પાણી એડ કરવું જ પડશે, કારણ કે કોફતાની અંદર બેસન છે. તો બેસનથી આપણી ગ્રેવી એકદમ થીક થઈ જશે અને આપણે લેવિશ ગ્રેવી બનાવવા માટે પણ આપણે કાજુ, બદામ ને સિંગદાણા લીધા છે. એ કોફતા એડ કરી દેવાનું છે. તેલ છૂટું પડે અને થોડુંક દૂધ એડ કરવું. ત્યાર પછી ઉપર કસૂરી મેથી અને ધાણાથી આપણું શાક ગાર્નિશ કરવાનું છે અને આપણે નાન, રોટલી કે રોટલા સાથે પણ એન્જોય કરી શકીએ છીએ.